જય માતાજી. આજે બનાવવાનું છે પાલક પનીર. તો મેં પાલક એકદમ 4-5 પાણીએ સરસ ધોઈ નાખ્યા અને પાણીની અંદર મીઠું અને થોડી ખાંડ નાખીને આપણે પાલક બાફી લઈશું. કલર સરસ લીલો રહે ને એની માટે જ ખાંડ નાખવાની છે. અને હું દરેક વિડીયોમાં કહું છું કે મને અત્યારે જગ્યા થોડી નાની છે એટલે પ્રોપર નથી બનાવી શકતી. બીજા રસોડાનું કામ ચાલુ છે, પછી સરસ વિડીયો થશે. તો ખાંડ અને મીઠું નાખી દીધું છે અને પાલક નાખી દઈએ. પાલક કેટલી 5 થી 7 મિનિટમાં રાખવાની છે, વધારે નથી રાખવાની. તરત જ થઈ જશે, વધારે બફાવા નથી દેવાની. સરસ થઈ ગઈ છે પાલક. તો ચીપિયાથી લઈ લઈએ, બધી કાઢી લઈશું આવી રીતે. આમાં માટી ઘણી હોય છે એટલે બહુ ધોવી પડે. 5 થી 7 પાણી એમ ધોઈ છે. જુઓ, એને થોડી ઠંડી થાય એટલે પીસી લઈએ. પાલક થોડી છે એટલે નાનો જગ લીધો છે. બધી અંદર લઈ અને સરસ પીસી લઈશું. પીસી લઈએ. જો સરસ પીસાઈ ગઈ છે તો એને એક વાસણમાં કાઢી લઈએ. અને ડુંગળી, ટમેટાં, મરચાં અને આદું બધું બી આમાં લઈ લીધું છે. એને પણ આપણે પીસી લેવાનું છે. સરસ પીસી લઈશું. એકદમ ઝીણી ગ્રેવી કરવાની છે. કાઢી લઈએ ડીશમાં. અને પનીરને છીણી લઈશું. અમારે ત્યાં છીણેલું વધારે ખાય છે. કટકી કરવાની પણ એકદમ થોડી. તો બધું જ પીસી લઈએ. અરે સોરી, છીણી લેવાનું છે. અને નાના નાના પીસ કરી લઈશું. એકદમ નાના પીસ કરી લેવાના. અને એકદમ સોફ્ટ છે એટલે તળવાની કે કંઈ જરૂર નથી, બહુ સરસ થઈ જશે. પનીરના નાના નાના કટકા, છીણેલું પનીર, ગ્રેવી અને પાલક. હવે પાલકની અંદર બધા મસાલા નાખી દેવાના. મરચું નાખી દીધું, હળદર અને ધાણા જીરું. અને જે ડુંગળીવાળો મસાલો છે ને એમાં પણ થોડાક નાખી દઈએ. મીઠું બાફવામાં નાખ્યું હતું એટલે આમાં છેલ્લે આપણે નાખીશું, અત્યારે નથી નાખવાનું. જો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ જીરું નાખી અને ગ્રેવી નાખી દઈશું. ડુંગળી ટમેટાની ગ્રેવી નાખી દઈએ. અને તેમાં તાપા સાતળવા દેવાની. અને સતળાવા દઈશું થોડી વાર, તેલ છૂટું પડે ત્યાં સુધી. જે કટકી કરી તે નાખી દઈએ પનીરની. હજી થોડીક વાર થવા દઈશું. તેલ છૂટું પડે ત્યાં સુધી શેકવાનું છે આપણે. જો સરસ શેકાઈ ગયું છે. તેલ બધું ઉપર આવવા લાગ્યું છે.
હવે એમાં આપણે પાલક નાખી દઈએ. બધી પાલક મિક્સ કરી લઈશું. અને હવે છીણ પણ નાખી દેવાનું. બધું મિક્સ કરી અને થોડી વાર થવા દઈશું. તો તૈયાર છે આપણું પાલક પનીરનું શાક. બીજા વાસણમાં લઈ લઈએ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. દાણા નાખી દઈએ. તો તૈયાર છે આપણું પાલક પનીરનું શાક. દાણા બધે નાખી દીધા. તો મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.